ગુજરાતમાં જે આસના વાવાઝોડું હતું તેનો ખતરો હવે ટળી ગયો છે। આસના વાવાઝોડાનો જે ટ્રેક છે એ બદલાઈ ગયો છે અને આ ટ્રેક કઈ દિશા તરફ જઈ રહ્યો છે એ હું આપને મેપના માધ્યમથી સમજાવીશ કે ગુજરાત પર જે ત્રાસદી મચાવી ગયું છે વાવાઝોડું, એ વાવાઝોડું અત્યારે ક્યાં છે। મારી પાછળના જે દ્રશ્યો છે એ હું આપને બતાવીશ કે આ જે વાવાઝોડાનો જે ટ્રેક છે એ તમે જોઈ શકો છો કે જેમાં વાવાઝોડાનો જે ટ્રેક છે એમાં મોટો ફેરફાર છેલ્લા 6-7 કલાકમાં આપણને જોવા મળી રહ્યો છે, કારણ કે આ વાવાઝોડાનો જે ટ્રેક છે એ ઓમાન તરફ હતો, પરંતુ હવે એનો જે ટ્રેક છે એ ધીરે ધીરે દરિયા તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે। એટલે કે ઓમાન તરફ તો જઈ જ રહ્યું છે, પરંતુ હવે તે ધીરે ધીરે દરિયા તરફ ઝૂકી રહ્યો છે। એટલે એના ટ્રેકમાં આ 6-7 કલાકમાં એક મોટો ચેન્જ જોવા મળ્યો છે। હવે આ વાવાઝોડાની અસર ગુજરાત પર બિલકુલ થવાની નથી અત્યારે, કારણ કે આ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ કચ્છ અને દરિયાઈ વિસ્તારો જે છે જેમાં જામનગર છે, મોરબી છે, દ્વારકા છે અને કચ્છના જે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એમાં હવાનો જે ટ્રેન્ડ છે એ થોડો ફેરફાર જોવા મળી શકે છે। હવાની જે સ્પીડ છે એ 80 થી 90 કિલોમીટરની ઝડપે અહીંયા જોવા મળી શકે છે અને આ વિસ્તારોમાં ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે, પરંતુ આ વાવાઝોડાનો હવે કોઈ ખતરો ગુજરાત પર નથી। રાહતની વાત એ છે કે આ જે વાવાઝોડું છે જે ગુજરાત તરફ આવવાનું હતું એ આવી તો ગયું, પરંતુ ત્યારબાદ હવે જે એની અસર ભયાનક જે થવાની હતી એ ઓછી થઈ ગઈ છે, કારણ કે એનો જે ટ્રેક છે એ ઓમાનથી હવે ધીરે ધીરે દરિયા તરફ આગળ વધતો જઈ રહ્યો છે। હવે બીજી એક મહત્વની વાત એ છે કે દરિયા તરફ કેમ આગળ વધી રહ્યું છે, કારણ કે એવું કહેવાય છે કે દરિયાનું જે તાપમાન છે એ અને ઈરાન તરફ જે એક સિસ્ટમ બની છે તેના કારણે પણ એનો જે ટ્રેક છે એમાં થોડો ફેરફાર આપણને દેખાય છે। અને જાણકારો એવું કહી રહ્યા છે કે 48 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત અહીંયા આ જોવા મળ્યું છે કે આ જે વાવાઝોડું છે એ જમીનમાંથી દરિયામાં જઈ અને પછી વાવાઝોડામાં પરિવર્તિત થયું હોય। અત્યાર સુધીના જે વાવાઝોડા આપણે જે જોઈએ છે એ દરિયાની અંદર બનતા હોય છે અને પછી ડીપ ડિપ્રેશન બનીને ગુજરાત તરફ એટલે કે જમીન તરફ ટકરાતા હોય છે, પણ આ એક વાવાઝોડું 48 વર્ષમાં ફરી એક વખત, આની પહેલા 1976માં એવું જોવા મળ્યું હતું કે જમીનથી દરિયામાં ગયું હોય અને પછી વાવાઝોડામાં પરિવર્તિત થયું હોય, ડીપ ડિપ્રેશન બન્યું હોય। અને આ બીજી વખત એવું જોવા મળ્યું છે 48 વર્ષમાં કે જેમાં આ જે આસના વાવાઝોડું છે એ જમીનથી ઉદ્ભવી દરિયામાં ગયું અને ત્યાંથી પછી ડીપ ડિપ્રેશન બની અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ અને જબરજસ્ત પવન ફૂંકાયો હોય। તો હાલ પૂરતા જે અપડેટ આવી રહ્યા છે કે આ જે આસના વાવાઝોડું છે એનો ટ્રેક બદલાયો છે। 24 કલાક સુધી આસના વાવાઝોડાની અસર હજુ ગુજરાતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં જોવા મળશે, એટલે કે હવાની સ્પીડ 80 કિલોમીટરની આસપાસ કચ્છ અને દ્વારકા, જામનગરના વિસ્તારોમાં જોવા મળી શકે છે અને સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। આ સિવાય ગુજરાતમાં આ વાવાઝોડામાં કોઈ જ હવે ખતરો રહ્યો નથી। આ વાવાઝોડા હવે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને તેનો ઝુકાવ છે એ દરિયાઈ સિસ્ટમ, દરિયાઈ તરફ આગળ વધતો જઈ રહ્યો છે, એટલે ઓમાન જવાના બદલે વાવાઝોડાએ થોડી દિશા બદલી છે। આ સિવાય હવે આ વાવાઝોડાનો કોઈ ખતરો નથી, પરંતુ આ વાવાઝોડું 26 થી લઈને 30 તારીખની વચ્ચે જે તેની અસર જોઈએ આપણે કે પશ્ચિમ બંગાળ તરફથી, બંગાળની અખાતમાંથી ઉદ્ભવેલું આ જે વાવાઝોડું છે ધીરે ધીરે આગળ વધ્યું અને અરબી સમુદ્રની જે સિસ્ટમ હતી બંને ભેગી થઈ અને વોલમાર્ક પ્રેશર ઉદ્ભવ્યું અને ત્યારબાદ આ જે વાવાઝોડું છે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું અને ત્યાર પછી આપણે જોયું કે કચ્છના અને જે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોને ગમરોડી નાખ્યું હતું, પરંતુ હવે આ વાવાઝોડું આગળ વધી ગયું છે। ગુજરાત પર હવે તેનો કોઈ ખતરો નથી।